ચોમાસામાં આ 6 પાંદડાવાળા શાકભાજી બીમારીને આવકારશે। ચોમાસામાં ભેજ વધે છે, જેના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ઝડપથી ફેલાય છે। આ જ કારણ છે કે ચોમાસા દરમિયાન ઝાડા, ફૂડ પોઈઝનિંગ અને ટાઇફોઇડ જેવા ઘણી બીમારીનું જોખમ વધી જાય છે। આ ઋતુમાં કેટલીક ખાદ્ય વસ્તુઓ ઝડપથી બગડી જાય છે અથવા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે। ખાસ કરીને લારી પર મળતા કાપેલા ફળો, તળેલા ખોરાક અથવા લાંબા સમય સુધી રાખેલા ખોરાકથી ચેપ લાગી શકે છે। તેથી સ્વસ્થ રહેવા માટે આ ઋતુમાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ અને કઈ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઈએ તે જાણવું જરૂરી છે। આ ઋતુમાં કયા શાકભાજી ખાવા વધુ સલામત છે? ચોમાસામાં કાપીને ખુલ્લા રાખેલા ફળો, પાંદડાવાળા શાકભાજી, દૂધ અને દહીં જેવી વસ્તુઓ ઝડપથી બગડી જાય છે। ખુલ્લામાં રાખેલી ખાદ્ય વસ્તુઓ પર બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી જમા થઈ શકે છે। ચાટ, પકોડા અને લારી પર રાખેલા ખુલ્લા કાપેલા ફળો જેવી ખાદ્ય વસ્તુઓ ગંદકી અને વરસાદના પાણીના સંપર્કમાં આવ્યા પછી ચેપનું કારણ બની શકે છે। આ કારણે ચોમાસામાં ખોરાક સંબંધિત સાવચેતીઓ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। ચોમાસામાં કેટલીક શાકભાજી ઝડપથી બગડી જાય છે અને તેમાં બેક્ટેરિયા અથવા ફૂગ લાગી શકે છે। આવી શાકભાજી ખાવાથી પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અથવા ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ થઈ શકે છે। ચોમાસામાં આ શાકભાજી સ્વાસ્થ્યને બગાડી શકે છે। 1. પાંદડાવાળી શાકભાજી, પાલક, કોબી, મેથી। શા માટે ન ખાવા? આમાં ફૂગ અને માટીના કણ હોઈ શકે છે। જોખમ: બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન, પેટમાં દુખાવો, ઝાડા થઈ શકે છે। 2. કંદમૂળ, ગાજર, મૂળા, બીટ। શા માટે ન ખાવા? વરસાદ દરમિયાન એમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે। જોખમ: બેક્ટેરિયા પેટમાં પહોંચી શકે છે, જેના કારણે ઝાડા અને અપચો થાય છે। 3. રીંગણ। શા માટે ન ખાવા? વરસાદ દરમિયાન જંતુઓ અને આલ્કેલોઇડ તત્વોનું પ્રમાણ વધી શકે છે। જોખમ: એલર્જી, ઉલટી અને સ્કિન રિએક્શન થઈ શકે છે। 4. મશરૂમ। શા માટે ન ખાવા? ભેજને કારણે ઝડપથી બગડે છે અને ફૂગ વિકસી શકે છે। જોખમ: ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે। 5. લીલા વટાણા। શા માટે ન ખાવા? બેક્ટેરિયા ઝડપથી ચોંટી જાય છે, ખાસ કરીને યોગ્ય રીતે ધોવામાં ન આવે તો। જોખમ: પેટમાં ચેપ અને અપચો થઈ શકે છે। ચોમાસા દરમિયાન પાચનતંત્ર થોડું નબળું પડી જાય છે। આવી સ્થિતિમાં ભારે, તળેલો ખોરાક અથવા ઝડપથી બગડતી વસ્તુઓ ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે। આ ઋતુમાં દૂધમાંથી બનેલી મીઠાઈઓ, કાપેલા ફળો, સ્ટ્રીટ ફૂડ અને રેફ્રિજરેટરમાં લાંબા સમય સુધી રાખેલી વસ્તુઓ ટાળવી જોઈએ કારણ કે તેમાં બેક્ટેરિયા અથવા ફૂગ ઝડપથી વિકસી શકે છે। ચોમાસામાં આ વસ્તુઓને સંપૂર્ણપણે ટાળો। સ્ટ્રીટ ફૂડ, તળેલા નાસ્તા, ડેરી ઉત્પાદનો, ખાસ કરીને છૂટક દૂધ, દહીં, માછલી અને સી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ અને ઠંડી વસ્તુઓ, લારી પર મળતા ફાસ્ટ ફૂડ, કાપીને ખુલ્લામાં રાખેલા ફળો, સ્ટ્રીટ ફ્રૂટ જ્યુસ। ચોમાસામાં હળવા અને સુપાચ્ય શાકભાજી ખાવા વધુ સારા છે। આવા શાકભાજી ન માત્ર પચવામાં સરળ છે પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે। ઓછા તેલમાં રાંધેલી દૂધી, તુરિયા, પરવળ જેવી શાકભાજી ચોમાસામાં સલામત અને પૌષ્ટિક માનવામાં આવે છે। તેનો ઉપયોગ તાજા અને સારી રીતે ધોયા પછી કરવો જરૂરી છે। ચોમાસામાં ખાવો આ 6 શાકભાજી। 1. દૂધી હલકું અને સુપાચ્ય છે। શરીરમાં પાણીની ઉણપ થવા દેતું નથી। 2. કારેલા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે। 3. તુરિયા ફાઇબરથી ભરપૂર અને સુપાચ્ય છે। પેટને ઠંડક આપે છે। 4. કોળું વિટામિન અ અને થી ભરપૂર છે।
ઊર્જા આપે છે અને સ્વાદિષ્ટ પણ છે. 5. પરવળ પેટને ઠંડક આપે છે. પાચન અને રોગપ્રતિકારક શક્તિ બંનેમાં મદદ કરે છે. 6. ચણા, રાજમા, ચોળી પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. ચોમાસામાં એનર્જી આપે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ચોમાસામાં શાકભાજીને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોયા પછી જ તેનો ઉપયોગ કરો. કાપ્યા પછી તરત જ તેને રાંધો અને લાંબા સમય સુધી ખુલ્લા ન રાખો. ખરાબ દેખાતા કે સડેલા શાકભાજી ન ખાઓ. શાકભાજીને સૂકી અને હવાદાર જગ્યાએ સંગ્રહિત કરો જેથી ફૂગ કે બેક્ટેરિયા ન વધે. ખરીદી કરતી વખતે કાળજીપૂર્વક તપાસ કરો. શાકભાજી ખરીદતી વખતે ખાતરી કરો કે તે તાજા અને ડાઘ કે સડો વગરના હોય. ખૂબ નરમ કે ભીના શાકભાજી ખરીદવાનું ટાળો કારણ કે તેમાં ફૂગ થવાની સંભાવના વધુ હોય છે. સારી રીતે ધોઈ લો. શાકભાજી ઘરે લાવો અને વહેતા પાણીમાં સારી રીતે ધોઈ લો. ધોયેલા શાકભાજી સીધા ફ્રીજમાં ન મૂકો. પહેલા તેમને સુતરાઉ કાપડ પર ફેલાવો અને થોડા સૂકવી લો જેથી તેમાં ભેજ ન રહે. હાથ અને વાસણ સાફ રાખો. શાકભાજી કાપતા પહેલા હાથને સારી રીતે ધોઈ લો. છરી અને ચોપિંગ બોર્ડને પણ સાફ રાખો. ગંદા હાથ કે વાસણોથી બેક્ટેરિયા શાકભાજીમાં પ્રવેશી શકે છે. વધારે સંગ્રહ ન કરો. દર વખતે ઘણી બધી શાકભાજી ખરીદવાને બદલે એક સમયે થોડી થોડી શાકભાજી ખરીદો અને 2 થી 3 દિવસમાં તેનો ઉપયોગ કરો. જૂના શાકભાજી ઝડપથી બગડી જાય છે. ચોમાસા દરમિયાન રસોડામાં બેક્ટેરિયા, ફૂગ અને જંતુઓ ઝડપથી વધે છે. ખોરાક પણ ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં રસોડાને સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જેમ કે રસોડાના પ્લેટફોર્મ, ગેસ સ્ટવ અને સિંકને દરરોજ સારી રીતે સાફ કરો. ભીના કપડાને બદલે સૂકા કપડાં અથવા જંતુનાશક પદાર્થથી સાફ કરો જેથી ભેજ ન રહે. કચરાપેટીને દરરોજ ખાલી કરો અને તેને ઢાંકીને રાખો. લાંબા સમય સુધી કચરો રાખવાથી દુર્ગંધ અને જંતુઓ થઈ શકે છે. ચોખા, કઠોળ, મસાલા વગેરે વસ્તુઓ હવાચુસ્ત પાત્ર, એરટાઇટ કન્ટેનરમાં રાખો. ભેજને કારણે તેમાં ફૂગ અથવા જંતુઓ ઉગી શકે છે. અઠવાડિયામાં એકવાર રેફ્રિજરેટર સાફ કરો. રેફ્રિજરેટરમાં વધારે ભેજ ન હોવો જોઈએ. તેથી શાકભાજી અને અન્ય વસ્તુઓને યોગ્ય રીતે સૂકવી રાખો. ચોમાસામાં કીડી, વંદા અને માખીઓ રસોડામાં ખૂબ જ ઝડપથી આવી જાય છે. આવી સ્થિતિમાં જંતુનાશકો જેમ કે નેપ્થેલિન બોલ્સ અથવા હર્બલ સ્પ્રેનો ઉપયોગ કરો. પરંતુ તેમને ખાદ્ય પદાર્થોથી દૂર રાખો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.